ઉદાહરણ નંબર 1 પેજ નંબર 113 પર ઉપર ઉદાહરણ નંબર 1 એટલે કે જોશો તો અડધું પેજ છે એ રકમ સ્વરૂપે જ આપેલ છે, આટલી આખી રકમ જ છે અહીં સુધી. પછી જવાબ તરીકે છે એ દાખલો છે, પણ તમારે એ ગણેલો દાખલો ધ્યાનમાં લેવાનો નથી. રકમ શું આપી છે તો બરોબર વાંચવાનું બધું. ભાવેશની નીચે આપવામાં આવેલી બાકીઓ પરથી તેમના ચોપડામાં 31/3/15 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું તૈયાર કરો. બરાબર, અલગ અલગ વિગત આપી છે અને નાનું એવું કાચું સરવૈયું આપ્યું છે. કેવું કાચું સરવૈયું તો ખાલી વેપાર ખાતામાં આપણને ઉપયોગી હોય એવું નાનું એવું કાચું સરવૈયું આપ્યું છે. બરાબર, વેપાર ખાતાનો નમૂનો આપણને યાદ હોવો જોઈએ. આપણે એક એક એન્ટ્રી લેતી જવાની અને જ્યાં ઉધાર કે જમા જ્યાં એની એન્ટ્રી થતી હોય ત્યાં આપણે કરતા જશું. બરાબર, તૈયાર? ચલો, સૌથી પહેલી એન્ટ્રી વાંચશું. શું આપેલી છે? સ્ટોક. કાઉન્સમાં લખેલ છે 1/4/2014 અને આપણે હિસાબો કઈ તારીખના બનાવવાનો? 31/3/15. જે તારીખના આપણે હિસાબ બનાવીએ છીએ એની વર્ષની કઈ તારીખ હોય? આખરની. અને અહીંયા કઈ તારીખ લખી છે? 1/4/14. તો આનાથી એક વર્ષ ઉપર જઈએ તો વર્ષ શરૂ ક્યારે થયું હોય? 1 એપ્રિલ. 15 થી આગળના વર્ષે 14 માં શરૂ થયું હોય તો આપણી કઈ થઈ હોય? વર્ષની શરૂઆતની તારીખ. હવે સ્ટોક શબ્દ લખ્યો છે, બાજુમાં આ તારીખ લખી છે, એનો મતલબ શરૂઆતનો સ્ટોક. આ તારીખ લખી હોય તો આખરનો સ્ટોક. બરાબર, શરૂઆતનો સ્ટોક ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર સૌથી ઉપર, શરૂઆતનો સ્ટોક, રકમ 40,000 આપણે રકમના ખાનામાં લખશું. પછી પેલું મંત્ર યાદ કરીએ, જે મેં તમને કહ્યું હતું કે કાચા સરવૈયામાં એન્ટ્રી જે બાકી હશે ને એ જ બાજુ જશે. જો ઓટોમેટિકલી 40,000 કોના ખાનામાં લખ્યા છે? ઉધાર. આપણા ખાતામાં એ આવી ઉધાર. બરાબર, એટલે આના કારણે જો તમારાથી ભૂલ થતી હશે ને તો એ તમે અટકી જશો. તમે ઉધારનું જમાનું ઉધાર કરવા જતા હશો તો આ જોતું જવાનું કે ઉધાર બાકી હંમેશા કોઈ પણ ખાતામાં ઉધાર જ જશે, જમા બાકી હંમેશા કોઈ પણ ખાતામાં જમા જ જશે. એમાં કોઈ દી ફેરફાર આવશે નહીં. ચલો, ત્યાર પછી છે ખરીદી 1,64,000 ક્યાં આવશે? શરૂઆતના સ્ટોકની નીચે. ખરીદી 1,64,000. પણ મેં તમને શું શીખવ્યું છે? એની રકમ ક્યાં લખવાની? પહેલા એના પછી છે ખરીદ માલ પરત 10,000. ખરીદીમાંથી બાદ. જો એની રકમ જોશો તો ક્યાં લખેલી છે? જમા. પણ આપણે ક્યાં લખી? ઉધાર. તો આપણે ખોટું કર્યું છે? ના. જો એ જમા બાકી છે એટલે ક્યાં જવી જોઈએ? જમા. પણ એને આપણે ઉધાર લખીને એટલે જો માઈનસ કરી લો. ગણિતનો પેલો નિયમ છે ને, બાજુ બદલાવો તો નિશાની બદલી છે. આ હતી જમા બાકી, આપણા નમૂનાને કારણે આપણે એને ઉધાર લખી. બરાબર ને? જો માઈનસ થઈ માઈનસ થઈ એનો મતલબ તમે ઉધાર બાજુ લખી છે પણ આ એન્ટ્રી ઉધાર નથી. આ એન્ટ્રી ક્યાંની છે? જમાની. પણ આપણા નિયત નમૂનાને કારણે આપણે એને ખરીદીમાંથી બાદ કરીએ છીએ. બરાબર, હજી આપણે બાદ બાકી આઉટર લેશું નહીં. આખો દાખલો પૂર્ણ થઈ જાય પછી લેશું. આગળ હવે આવે છે વેચાણ. જો એની રકમ પણ ક્યાં આપી છે? જમા. 2,20,000. વેચાણ અહીં આપણું ક્યાં આવતું હોય છે? જમા. આવ્યું ને? જમા બાકી છે એ જમા જ આવી. વેચાણ અને એ પણ આપણે ક્યાં લખવાની આદત પાડવાની છે? ઇન્નર કોલમમાં. 2,20,000. આગળ વેચાણ માલ પરત 20,000. ક્યાં આવશે? વેચાણમાંથી બાદ. વેચાણ પરત 20,000. તો અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરશો તો વેચાણ પરત લખેલું છે ઉધારના ખાનામાં છે. આપણે ક્યાં લખ્યું? જમા. એના માટે આપણે શું કરી માઈનસ. સમજાઈ ગઈ? હવે આ તમને નમૂનામાં માઈનસ થવાનું કારણ કારણ આ છે કે આપણે જે બાકી છે એની બાજુઓ બદલાવી છે એટલે બે બાજુ માઈનસ થયું. બરાબર, ચલો આગળ. મજૂરી ક્યાં આવશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. પણ આપણી આદત શું પાડશું આપણે કે આ બધી ગણતરી હજી આપણે કરી નથી લીધી તો 2-3 લીટી છોડી પછી મજૂરી લખશું. કારણ કે આગળ આપણે વાંચતા જઈએ અને કદાચ કોઈ અન્ય રીતે ગયેલ માલ આવ્યો તો, કારણ કે કાચા સરવૈયામાં કંઈ તમને જોઈએ છે એ પ્રમાણે ક્રમમાં જ નહીં આપે. એમાં તો ઘણું આડાવડું હશે. આપણે એના સ્થાન
જ લખતા જવાના છે. એટલે આપણે થોડુંક આપણું લોજિક વાપરવાનું કે હવે ખર્ચા શરૂ થયા તો વચ્ચે થોડીક જગ્યા રાખી દઈએ કે કોઈ પણ રીતે ગયેલ માલ આવશે તો હજી અહીંયા બાદબાકી તરીકે આપણે લખવો પડે. સમજાઈ ગયું? મજૂરી કેટલી આપી છે? 10,000. એ ડાયરેક્ટ આપણે લખી દઈશું આઉટરમાં. રેલવેનો એ પણ ખરીદીનો ખર્ચ કેટલો આપ્યો છે? 8,000. ત્યાર પછી આવક માલ ગાડા એ પણ ઉધાર જ આવશે. 2,000. આવક માલ ગાડા ભાડું 2,000. હવે આપણે જોઈએ તો આપણી કાચા સરવૈયાની એન્ટ્રી થઈ પૂરી. હવે નીચે તમને વધારાની માહિતી આપી છે જેને આપણે સૌથી પહેલા શીખ્યું હતું કે 3 ખાતા અને થોડુંક કંઈક વધારાનું આપ્યું હશે. એ વધારાનું આપ્યું છે એ આપણા માટે શું થશે? હવાલા. હવાલાની 2 અસર આપવાની. એમાં સૌથી એક મોસ્ટ ફેવરિટ અને ફરજિયાત હવાલો હંમેશા તમારી સામે હશે. અને આજે આપણે એ પ્રથમ હવાલાની અસર શીખવા જઈ રહ્યા છીએ. હવાલોનું નામ છે આખર સ્ટોક. આખર સ્ટોકનો હવાલો દરેક દાખલામાં એક તો હશે જ. આખર સ્ટોક તમે નમૂના શીખ્યા ને એમાં જ આખર સ્ટોક આપમેળે 2 જગ્યાએ આવ્યા હતા. ક્યાં ક્યાં આવ્યા હતા? એક વેપાર ખાતામાં જમા અને બીજું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બરાબર ને? પણ આપણે આ દાખલામાં પાકું સરવૈયું બનાવવાનું નથી એટલે આ દાખલા પૂરતી આપણે એક જ અસર કરશું. પણ જો આપણે આખો દાખલો સળંગ ગણતા હોઈએ, 3 ખાતા બનાવતા હોઈએ તો નીચે જે વધારાની માહિતી લખેલી છે કે 31/3/15 ના રોજ સ્ટોકની કિંમત 31/3/15 એટલે કયો થશે? આખો સ્ટોક 44,000 હતી જ્યારે તેની બજાર કિંમત 50,000 હતી. હવે આખો સ્ટોકના હવાલાનો નિયમ સાંભળી લ્યો. આખો સ્ટોક કઈ કિંમતે આપણા હિસાબોમાં નોંધાય તો કે જે ઓછી હોય ને એ બજાર કિંમત, ચોપડે કિંમત એ આપણે કાંઈ ધ્યાનમાં લેવાનું નથી. આંકડો નાનો કયો છે? 50 કે 44? આપણે 44 લઈ લેવું. સમજાયું? એટલે આપણે આખો સ્ટોક નોંધશું વેપાર ખાતામાં જમા બાજુ 44,000. જો આપણે આખો દાખલો બનાવતા હોઈએ તો એક અહીંયા નોંધી અને સાથે સાથે એની બીજી અસર, કારણ કે હવાલાની કેટલી અસર થાય? 2. સાથે સાથે એની બીજી અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપી દેવાની. કાચા સરવૈયાની એન્ટ્રીની એક અસર થાય અને હવાલાઓની 2. સમજાયું? હવે પછી આપણે કંઈ અહીંયા નોંધવાનું બાકી રહેતું નથી. બરાબર? તો હવે પાછો આજનો તમે નવો મુદ્દો શીખવા જઈ રહ્યા છો કે ખાતું બની ગયા પછી ખાતું બંધ કરવું. તો આપણે ચેપ્ટર નંબર 8 કે 9 મને યાદ નથી, ખાતા વહી ખતવણીમાં શીખ્યા હતા, રોકડ મેળમાં શીખ્યા હતા. બરાબર? કે ખાતું બની ગયા પછી કેમ બંધ થાય? કેમ બંધ થાય તો કે તમારે પહેલા બે બાજુનો સરવાળો કરવાનો અને લખવાનો. પહેલા આપણે ઉધાર બાજુનો સરવાળો ઓકે ઉભાર્યો એક ભૂલ થાય છે. સરવાળો કરતા પહેલા આપણે બરાબર કોલમ ચેક કરી લેવાની કે જે ઇનર કોલમમાં લખ્યું હતું એ આઉટર લઈ લીધું. ઘણીવાર આવી ભૂલ થશે કે ઉતાવળમાં જે ઇનર કોલમમાં લખેલી વસ્તુ છે એ ક્યાં રહી જશે? ઇનર જ રહી જશે. આઉટર નહીં લ્યો તો એ સરવાળામાં ધ્યાને લેવાની ભૂલાઈ જશે. એટલે સરવાળો કરતા પહેલા એકવાર નજર ફેરવી લેવાની. આપણી બે જગ્યાએની ઇનર કોલમ આઉટર લેવાની બાકી છે. 1/64 માંથી 10,000 જાય, 1/64 અને આમાં આવશે પૂરા 2 લાખ. બરાબર? આ ભૂલ થવી જોઈએ નહીં. એકવાર ચેક કરી લેવાનું સરવાળા કરતા પહેલા. બાકી ઘણા બાળકોથી આવું થાય છે કે અંદરની રકમ અંદર રહી જાય એટલે સરવાળામાં આવશે નહીં. હવે કરો ઉધાર બાજુનો સરવાળો. ઉધાર બાજુનો સરવાળો કરશો તો તમારો જવાબ આવશે 2,14,000. ઉધાર બાજુનો સરવાળો
ઉધાર બાજુનો સરવાળો આવશે 2,14,000. આવી રીતે જેમ મેં લખ્યો છે એમ તમારે ક્યાંક રફ કામમાં આ સરવાળો લખવાનો. અલગથી લખો અથવા તો કોલમની બાજુમાં જ લખો. હવે કરો જમા બાજુનો સરવાળો. તો જમા બાજુનો સરવાળો 2,44,000. તો જ્યારે આવી દેખીતી ગણતરી થઈ શકતી હોય ત્યારે કેલ્સીનો સરવાળો લેવાનો નહીં. અહીંયા દેખાય જ છે 2 લાખ પૂરા અને 44,000 એટલે 2,44,000. એના માટે કેલ્ક્યુલેટરમાં બટન દબાવવાથી તમારો સમય બગડે. એટલે દેખીતી રીતે સરવાળો આપણને બધાને કરતા આવડે જ છે. આપણે પ્રાઇમરી ભણીને આવ્યા જ છીએ. સરવાળો થઈ જતો હોય મોઢે તો કેલ્સીનો ઉપયોગ કરવાનો નહીં. આનો સરવાળો આવ્યો 2,44,000. પછી બેયને જોવાનું. બે માંથી જે મોટો આંકડો છે એ બે બાજુ લખવાનો. મોટું કોણ છે? 2,44,000. એટલે આવશે બંને બાજુ 2,44,000. જે તમે બધા હમણાં થોડીવાર પહેલા બોલ કરતા હતા એ આ રીતે 2,44,000 આવે છે. ખરેખર ઉધાર બાજુનો સરવાળો છે 2,14,000. બરાબર. બંને બાજુ મોટો સરવાળો લખી નાખ્યો. હવે આ બાજુનો તો એક્ચ્યુઅલ 2,44,000 છે. ક્યાંનો 2,44,000 નથી? ઉધાર બાજુ નથી તો કે રકમ ઘટે છે. તો જે તફાવતની રકમ આવે ને એ આપણે શોધવાની છે. કેમ શોધવાની? તો કે એના ખરેખર સરવાળામાંથી આપણે 2,44,000 બાદ કરશું. તો 2,44,000 - 2,14,000. તો તફાવતની રકમ તમારી આવશે 30,000. જે તફાવતની રકમ આવી એ આપણા વેપાર ખાતાનો જવાબ. હવે જો તફાવતની રકમ ઉધાર બાજુ આવે છે તો એ આપણા માટે થશે કાચો નફો. અને જો ક્યારેક એવું વેપાર ખાતું બનશે કે ઉધાર બાજુનો સરવાળો મોટો હોય તો કઈ બાજુ રકમ ઘટશે? જમા બાજુ ઘટશે. તો અહીંયા ઘટે એ રકમને શું નામ આપવાનું? કાચી ખોટ. પણ ક્યારે બે એક સાથે નહીં આવે. સમજાયું? બીજી એક મહત્વની વાત જે આજે આ ચેપ્ટર શરૂઆતમાં જ હું કહી દઉં. ક્યારેક તમને કોઈ પૂછે કે કાચો નફો એટલે કેવી બાકી? એ ઉધાર બાકી થઈ કે જમા બાકી થઈ? તો તમે શું નામ આપશો? ઉધાર બાકી. દરેક બાળકો આવું યાદ રાખે છે પણ એ ખોટું છે. ઉધાર બાકી નથી. તમને એમ થાય કેમ નથી બેન તમે લખી તો ઉધાર બાજુ. આને તમે સ્ટોક ઉધાર બાકી કહો છો, ખરીદી ઉધાર બાકી કહો છો, મજૂરી ઉધાર બાકી કહો છો. આને કેમ નહીં? ઉપરની એન્ટ્રી ઉધાર બાકી જ છે. કાચો નફો ઉધાર બાકી નહીં. શા માટે? તો કે આ 30,000 તમે કઈ રીતે લખ્યા છે? ઉધાર બાજુ ફક્ત ઘટતા હતા એટલે ખરેખર એ વધારો કઈ બાજુનો છે? જમા બાજુનો વધારો છે. ઉધાર કરતા જમા બાજુ એટલી રકમ વધારે આવી છે એટલે નફો થયો. સમજાયું? એટલે 30,000 કઈ બાજુ વધારે છે? જમા બાજુ વધારે છે. આ તો આપણે બે બાજુ સરવાળા સરખા લખવા માટે ફક્ત ઘટતી રકમ અહીંયા લખી છે. એટલે કાચો નફો માત્ર લખવા માટે ઉધાર બાજુનો ઉપયોગ કરીએ છીએ. એ ઉધાર બાકી કહેવાય નહીં. એ કઈ બાકી કહેવાય? જમા. શું કામ? તો કે જમા બાજુનો સરવાળો મોટો હોવાને કારણે 30,000 આવ્યા છે. સમજાયું? એ જ રીતે ખોટ જ્યારે તમારે લખવાની થશે તો એ તમારે લખવી પડશે જમા બાજુ. શું કામ? તો કે અહીંયા રકમ ઘટતી હશે પણ એ જમા બાકી નથી. એ ઉધાર બાજુનો સરવાળો મોટો થવાને કારણે જમા બાજુ એટલા ઘટશે એટલે ત્યાં લખી છે. સમજાયું? એટલે નફો ને ખોટ માત્ર લખવા માટે ઊંધા લખવામાં આવે છે. સરવાળો સરખો કરવા માટે. ત્યારે એની બાજુ છે એની બાકી કહેવાય નહીં. નફો ઉધાર લખવો પડશે. ઉધાર જ પણ કહેવાશે જમા બાજુ. ખોટ લખવી પડશે જમા બાજુ પણ એ કહેવાશે ઉધાર બાકી. સમજાઈ ગયું? કઈ પ્રશ્ન? હવે પછી આપણે નફા નુકસાન ખાતું બનાવતા શીખશું.